વાણીમાં વાંસળી વાગી કેમ છે? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જો મસ્ત મજાના આપણે જો અટાણા સાંજના વાગી ગયા છે, 7:30 જેવું થઈ ગયું છે અને બપોરે તો આપણે મામાને ઘરે જમવાનું હોય તો બપોરે એકટાણું કરે અટાણે જો સરસ મજાનો આપણે મોસંબીનું જ્યુસ કાઢીએ છીએ. જો મસ્ત મજાનું મોસંબીનું આપણે જ્યુસ કાઢીએ છીએ. પછી આપણે જવાનું છે મોટા બાપાને ઘરે. હજી આરતીની થોડીક વાર છે કારણ કે ભાણુંને ધરવાનું હોય માતાજીને, એટલા માટે. અને જો ચાલો પછી મસ્ત મજાના રેડી થઈને પછી આપણે નીકળીએ અને પહેલાં જ્યુસ આપણે પી લે અને પછી આપણે જઈએ. જો મસ્ત મજાનું જ્યુસ કાઢી છે, સરસ મજાનું રેડી થઈ ગયું છે ને ચાલો આપણે ગ્લાસમાં કાઢી લઈએ. જો મસ્ત મજાનું ગાળી નાખ્યું છે. પહેલાં એને આપણે ભગવાનને ધરી દઈએ કારણ કે બપોરે પણ ભગવાનને ધર્યું નહોતું એટલા માટે. તો મસ્ત મજાનું જ્યુસ લઈ લીધું છે. વાણીમાં વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી વાણીમાં વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી વાણીમાં આરતી સરસ મજાની કરી નાખી દઈએ. પછી જમીને જો મસ્ત મજાનું જો પિક્ચર શરૂ કરી નાખ્યું હતું ટીવીમાં ને બધા જો મસ્ત મજાના પિક્ચર અમુક બધા પહેલાં તો બધા વાતો ચડી ગયા હતા. પછી સરસ મજાનું અમે બધાએ પિક્ચર જોયું. મયરમાં મરડું નથી લાગતું ભાગ 2 મસ્ત મજાનું પિક્ચર હતું તે જોયું. અને જે મારે ચારમી બેનને ખબર પડી ગઈ કે ફઈ વિડીયો ઉતારે છે એટલે જો આવી ગયા છે મારી પાસે. જો એના નાટક તમે ખાલી જુઓ એને હે ને ફોન જતો હતો ને એટલા માટે. અને પછી જો એના મમ્મીને કહે કે મારે પાણી પીવું ને એવા બધા જો નાટક કરતી હતી. અમારો ગ્રંથભાઈ તો જો સાવ ડાયો, એ તો જો કાંઈ હેરાન જ ન કરે. એને જો એની પાસે રમવાની તો બહુ જ મજા આવે. અને જો મસ્ત મજાના પછી અમે હે ને ગરબી જોવા ગયા જ્યાં દશામાં છે ને મરાઠી લોકોને ને બધાને ને દશામાનું બહુ આમ માન બહુ એમ એટલે છે ને ત્યાં અમે જોવા ગયા. જો ત્યાં પણ આ બેનભાઈ જો આટલો બધી એને મજા આવી ને ડિસ્કો કરતા હતા ને સરસ મજાના રાસ ગરબા ચાલતા હતા એ લોકોમાં જો આવી રીતના લે. અને જો હા મારા બેનને પણ જો એટલો બધો શોખ હતો ને કે મારે પણ લેવા. મેં કીધું જો આયાનું ઊભી લે. તે જો બેનભાઈ બે ઠાઈકા હતા ને રાતે 1 વાગ્યા સુધી બે જો રાસ ને એવું બધું લીધું ને જો આવી રીતના આ લોકોમાં હે ને રાસ લે. આપણે તો અલગ જ લાગે, આપણને આવડે નહીં આવી રીતના. અને સરસ મજાના તેણે હે ને દશામાની મૂર્તિ પણ મંડપ બાંધીને મસ્ત બેસાડ્યા હતા. અને અમારા ચારેય બેન તો જો ચાલો આગળ જતા રહ્યો. ગન્નુ ભાઈને હુવરાઈ જવાનું છે. ગુડ નાઇટ. જોરથી બોલ ગુડ નાઇટ. બાય બાય. ટાટા. હવે હું સૂઈ જાઉં છું કે હવે સવારે મળશું કે ગુડ નાઇટ. જા હવે ગુડ નાઇટ. હવે હું સૂઈ જાઉં છું કે હું સૂઈ જાઉં છું કે તો હું સૂઈ જાઉં છું. ટાટા કરી દો. નો ટાટા કરી દે. અમારે નીવ બેન એને હું નથી, એને છે ને અમારી સાથે જાગવાનું છે. પેલા છે ને બધા બાળકોને સુવડાવી દેવાના છે. અમારે નીવ બેનને જો અમારા બધા હે ને આ બધા પોયરાઓને સુવડાવી દેવાના છે. એમાં આ બેન નથી, આ નથી સુવડાવી એને મારી સાથે હથવારો મારો ફૂઈનો હમણાં હુઈ જાય. અમારો ગ્રંથભાઈ જો સુવાની તૈયારી કરે છે. કપડાં બપડાને એડ્રેસ પહેરે છે. કામ ટાટા બાય બાય.
ગુડ નાઇટ. કહી દઉં હું હોઈ જાઉં છું હવે. સવારે મળીશું. ટાટા બાય. બાય બાય. જો મારા નિયો બેન. ચટણી આપી દો ને સાહેબ, કાંદા લસણ. મારો ઉપવાસ છે મારા ભાભીને જ દશામાનું વ્રત. આને દશામાનું વ્રત છે, આને તે ખવાય નહીં. નાખવાનો હતો મસાલો. તમે ખાશો? ઓલાને પૈડી તો નથી એમાં પૈડી હશે ને એ તો આવી ગયા છે, આપણે તો કંઈ ખાવાનું નથી. વાવગામાં થયા છે 3 જેવું થઈ ગયું છે અને ઘરે આવતા રહ્યા છે કારણ કે અટાણે છે ને માતાજીની આરતી કરવાની છે અને પછી દશામાની આરતી કરી પછી જવાનું છે આપણે પધરાવા એટલા માટે. અને જો મસ્ત મજા આને તો જો ચિપ્સ ખાધી હતી મારે તો શ્રાવણ મહિનો છે ને મારા ભાભી જો આરતીની ડીશ ને એવું બધું તૈયાર કરે છે ને ચાલો હવે પાણીમાં વાસળી વાગી યોગી તારી વાણીમાં વાસળી વાગી પાણીમાં વાસળી વાગી યોગી તારી વાણીમાં વાસળી વાગી વાણીમાં ભવાની શરમ ધરણી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ભગની સર્વમંગલ શ્રી સર્વસાદગી શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નમોસ્તુતે. વાગી ગયા છે 3:30 જેવું થઈ ગયું છે અને અટાણે જો બહારનો વ્યૂ પણ સરસ મજાનો છે અને જો થોડા થોડા છાંટા આવે છે, બહુ નથી આવતા. અટાણે જો દશામાની મૂર્તિનું ઉત્થાપન કરીએ છીએ અહીંયા અને જો સરસ મજાને હવે પધરાવા જવાની છે. હવે 4 વાગે ઢોકળી તો પૂકી જાય અને જો મસ્ત મજાનું અટાણે વાતાવરણ છે. સામે પણ જો મોટા બધા દશામાં બેહાડ્યા છે. હવે જો આપણે હવે જઈએ છીએ અટાણે જો બધા જ જતા હશે રાતના. અને ચાલો જો હવે આપણે દશામાની મૂર્તિનું ઉત્થાપન કરીએ છીએ એની માટે જો આપણે બધું સામગ્રી દશા માતની જય. માતની જય.
શા માત કી જય. ચાટ આવી ગયા છે કેનાલે. આગળ એક ફૂલ હું ગયો તો ને તેથી વિસર્જન એમ જ કર્યું નીચે દીવો મૂક્યો તો હળગાવી ને પછી આરતી ખાલી વગાડી બોક્સ મૂકીનો મજા એની છે. સામે પણ બધા એવા છે. થઈ ગયો દીવું જો દશામાને હવે આપણે પધરાવીએ છીએ. જવાન નીયુબેન વિસર્જન કરવાનું છે. માતાજી નહીં છે માતાજી ધીમે જો નહીં ઉપર ધીમે વાણીમાં વાસળી વાગી વાણીમાં વાસળી વાગી યોગી તારી. આપણે જો ઘરે આવતા રહ્યા છે અને વાગ્યા છે 5:30 જેવું થઈ ગયું છે અને જો 5:30 જ થયા છે. 5ની વાર છે 5:30માં અને જો બધા સૂતા છે. આડે મોટા મારા ભાભીનું તો સાંજે કા બોર પછી મળશું. ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય અને જો દશામાં પધરાવાને બધી ગયા હતા તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર કાલના મજાના મસ્ત લોકોમાં અને ફ્રેશ લોકો તમને મળશે. બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ. શ્રાવણ મહિનો છે બધાને હર હર મહાદેવ અને જય દશામાં. બાય, ગુડ નાઇટ, શુભરાત્રિ, બાય.